કામગીરી કરી પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી રહી છે। નવસારી શહેરમાં હાલમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન નાખવાની કામગીરી ભારે વિવાદમાં આવી રહી છે। નવસારી શહેરમાં લગભગ કરોડો રૂપિયાના ખર્ચે અંબિકા ચોકથી પ્રજાપતિ આશ્રમ સુધી વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે અને જમાલપુર તિઘરા જકાતનાકાથી લુન્સીકુઈ સુધી વરસાદી પાણીની ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જે બંને કામોમાં કોન્ટ્રાક્ટરે બિનજરૂરી અને હલકી ગુણવત્તાવાળું કામ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાની વાત વહેતી થતાં શહેરીજનોમાં મહાનગરપાલિકાના એન્જિનિયર સહિતના અધિકારીઓ પ્રત્યે ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળેલ છે। ખાસ કરીને તિઘરા જકાતનાકા ખાતે ચાલી રહેલા કામમાં કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ બેદરકારી દાખવી તદ્દન હલકી ગુણવત્તાનું કામ કરી કોઈપણ પ્રકારની ચોક્કસ પ્લાનિંગ વગર ખાડો ખોદીને એક લાઇનમાં સિમેન્ટના ભૂંગળા બેસાડી દેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત ભાજપના શાસકોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। કારણ કે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ભાજપના શાસકોએ પણ વિકાસ કાર્યોમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગી આવે છે અને શહેરના નાગરિકોના હિત માટે કોઈ ભાજપના નેતાઓએ છૂટા હાથના ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કર્યો નથી। જેથી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તિઘરા જકાતનાકા ખાતે પ્રતિક ધરણા કરી પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં ખુલ્લેઆમ ચાલતા ભ્રષ્ટાચારને લઈ રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારીઓને છૂટો દોર મળી રહેતા અને બેફામ બનેલા ભ્રષ્ટાચારીઓ જાહેરમાં ગેરરીતિઓ કરતા અચકાતા નથી। તેની પાછળ ભાજપના શાસકો જવાબદાર હોવાનું જણાવી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ધર્મેશ માળી, નરેશ વલસાડી